અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરના દીનદયાલ નગર વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની 22 બોટલ તળાજા પોલીસે કબજે કરી અને 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। આજે તળાજા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ હારિતસિંહ સરવૈયા તથા મંગાભાઈ તથા યશપાલસિંહ તેમજ અશ્વિનભાઈ તેમજ નિકુંજભાઈ સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે ઇમરાન ઉર્ફે ડોઘો મસ્જિદભાઈ કુરેશીનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમના મિત્ર અકરમ હનીફભાઈ દસાડિયાના મકાન દીનદયાલ નગર વિસ્તારમાં આવેલ હોય અહીં રાખેલ છે અને આ દારૂ 31 ડિસેમ્બરમાં રાત્રિના સમયે વેચાણ કરવાનો છે તેવી ચોક્કસ બાતમીના આધારે તળાજા શહેરના દીનદયાળ નગર વિસ્તારમાં બાતમીવાળી જગ્યાએ પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 22 મળી આવી હતી। પોલીસે મુદ્દામાલ કબજે કરી અને બંને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।